નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ઘનમૂળ શોધવાની એકદમ શોર્ટ ટ્રીક, જેની મદદથી તમે આટલી મોટી સંખ્યાના ઘનમૂળ પણ એકદમ 2 સેકન્ડ્સમાં શોધી શકશો. એના માટે સૌથી પહેલાં તમારે છેલ્લી 3 સંખ્યાઓ જોવાની. એમાંથી જો છેલ્લી સંખ્યા 2 હશે તો તે 8 થઈ જશે, 8 હશે તો 2 થઈ જશે, 3 હોય તો 7 થઈ જશે, 7 હશે તો 3 થઈ જશે. અને આના સિવાયની કોઈ પણ અન્ય સંખ્યાઓ આપેલી હોય તો એ સેમ જ રહેશે. જેમ કે 5 આપેલું હોય તો 5 જ રહેશે અને 6 આપેલું હોય તો 6 જ રહેશે. અહીંયા છેલ્લી સંખ્યા છે 2, તો એનું શું થઈ જશે? 8. અને એની આગળની સંખ્યા છે 54, જે કોના ઘનની વચ્ચે આવે છે તે આપણે જોવાનું છે. તો 3નો ઘન કેટલો થાય? 27. અને 4નો ઘન થાય 64. તો 3 અને 4ના ઘનની વચ્ચેની સંખ્યા છે. તો એમાંથી સૌથી નાની સંખ્યા તમારે લેવાની 3, એટલે કે 38 આનો જવાબ થઈ જશે. આવી જ રીતે આનો જવાબ તમે બધા જ મને આપશો કોમેન્ટ સેક્શનમાં. મળીએ નવા વિડીયોમાં નવી શોર્ટ ટ્રીક સાથે. થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ઘનમૂળ શોધવાની એકદમ શોર્ટ ટ્રીક, જેની મદદથી તમે આટલી મોટી સંખ્યાના